સમાચાર હવે નવસારીથી મળી રહ્યા છે, જો સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત છે। નવસારી જિલ્લાના 2 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલીમાં અને ખેરગામ તાલુકામાં વરસાદ વરસ્યો, જ્યારે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં નવસારીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો વાંસદા અને જલાલપોરમાં 4 ઇંચ, ગણદેવી અને ખેરગામમાં 2-2 ઇંચ વરસાદ। નવસારીમાં ભારે વરસાદ અને પવનના કારણે ઘર પર ઝાડ પડ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સિંધી કેમ્પ પાસે સીતારામનગરમાં ઘર પર ઝાડ પડ્યું હતું, જો કે નુકસાનીના કોઈ સમાચાર, જાનહાનના કોઈ સમાચાર હજુ નથી મળી રહ્યા। એક વીજ પોલ ધરાશાયી થયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। નવસારી જિલ્લાના 2 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સિંધી કેમ્પ પાસે સીતારામનગરમાં ઘર પર ઝાડ પડ્યું હોવાની ઘટના પણ સામે આવી છે, જો કે જાનહાનીના કોઈ અહેવાલ હજુ પ્રાપ્ત નથી થઈ રહ્યા। રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં નવસારીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વાંસદા, જલાલપોરમાં પણ 4 ઇંચ, જ્યારે ગણદેવી અને ખેરગામમાં 2-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એક ઘર પર ઝાડ પડ્યું તો એક વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયું છે અને વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। નવસારીમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કફોડી બની છે લોકોની, કારણ કે ગામની બજારમાં પાણી ભરાઈ જતા અવરજવર કરવામાં વાહનોને હાલાકી પડી રહી છે। જોકે નવસારી જિલ્લામાં 3 જુલાઈ સુધી વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે। નવસારી શહેરમાં સતત વરસાદથી 4 ફૂલ પોલીસ ચોકી અને એરો 4 રસ્તા વિસ્તાર પાણી થઈ ગયું છે। અંબિકા, કાવેરી અને ખરેરા નદીના કાંઠા વિસ્તારના અધિકારીઓ એલર્ટ મોડ ઉપર છે। નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, તો નદી 2 કાંઠે થતા હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ તંત્ર તકેદારીના ભાગરૂપે એલર્ટ મોડ ઉપર છે। આ તરફ ડાંગ, તાપી અને સુરતમાં પણ વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ રહી છે। મહત્વનું છે કે નવસારી જિલ્લામાં પણ ગતરોજથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને જિલ્લાની લોકમાતાઓ પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં નવા નીર આવ્યા છે। હાલ તો નદીઓની સ્થિતિ સામાન્ય છે, પરંતુ જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે। શાળાઓમાં રજા આપવામાં આવી છે। નવસારી શહેરના સિંધી કે વિસ્તારમાં ઝાડ પડવાનો બનાવ પણ સામે આવ્યો છે। ઝાડ પડવાના કારણે ગણદેવી કછોલ રોડ બંધ થઈ ગયો, સાથે જલાલપુર વિસ્તારમાં મોટો ભૂવો પડવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી સ્થિતિ પર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જેના કારણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે તે કાર્યરત છે। તેમાં ટોલ ફ્રી નંબર અને 2 નંબરો આપવામાં આવેલ છે। તાલુકાના નવસારી શહેર સહિત 6 તાલુકાના સાથે મામલતદાર કચેરીના પણ કંટ્રોલ રૂમો ચાલુ છે, જેમાં ભારે વરસાદની આગાહીના પગલે એક વર્ગ 2 કક્ષાના વ્યક્તિ સતત આમનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું મોનિટરિંગ કરે છે, તેમજ રાત્રિમાં રૂટીન કંટ્રોલના સ્ટાફ સિવાય એક ડેપ્યુટી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જામી છે, જેમાં નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદીની સપાટી 12 ફૂટ પર પહોંચી ચૂકી છે। હાલ ઉપરવાસમાં વરસાદ એટલે કે ડાંગ જિલ્લો, સુરત જિલ્લો અને તાપી જિલ્લામાં વરસાદના કારણે સપાટી વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। નવસારી શહેરની જે શાળાઓ છે, શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે। ખાસ કરીને તંત્ર જે કે સમગ્ર જિલ્લામાં જે વરસાદની સ્થિતિ છે, વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે જે અધિકારીઓ છે, અધિકારીઓની ટીમો તૈનાત કરી દેવામાં આવે છે। ક્લાસ 1 અને 2 ના જે કંઈક અધિકારીઓ છે એમને પોતાનું જે કંઈક સ્થળ ન છોડવા માટેની જે કંઈક તાકીદ કરવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં ખાસ કરીને જે નદીઓ છે એમાં પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદી કાંઠાના જે વિસ્તારના લોકો છે, લોકોને નદી કિનારે ન જવા માટે અને તલાટીઓને પોતાના ગામમાં સ્ટેન્ડ બાય રહેવા માટેની જે કંઈક સૂચનાઓ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। જ્યારે તંત્ર જે છે, ડિઝાસ્ટર વિભાગ છે, વહીવટી તંત્ર છે અને પોલીસ વિભાગ છે, એ તમામ જે કંઈક અધિકારીઓ છે એ સમગ્ર જિલ્લાની સ્થિતિ પર નજર રાખીને બેઠા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો આ તરફ નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે। મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને પડ્યા।
પતરા રેલવે ટ્રેક પર પડતા અનેક ટ્રેનો મોડી પડી છે. વલસાડથી વડનગર તરફ જતી ટ્રેન 1.5 કલાક લેટ થઈ. ટ્રેનો મોડી પડતા અનેક પ્રવાસીઓને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. રેલવે ટ્રેક ઉપર પતરા ઉડીને આવ્યા એ પ્રકારે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદના કારણે હાલાકી વેઠવવાનો વારો આવ્યો મુસાફરોને. રેલ વ્યવહાર ખોરવાયો છે. ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે પાણી ભરાઈ રહ્યા છે. તો નવસારીમાં ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે લોકોની સમસ્યા વધી ગઈ છે.